મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો ગયા લેક્ચરમાં આપણે જે રાસાયણિક પ્રક્રિયા અથવા કાર્બનિક પ્રક્રિયા છે અલ્ડોલ સંઘનન પ્રક્રિયા સ્ટાર્ટ કરી દીધું છે અને એમાં પ્રક્રિયાનો સિદ્ધાંત અને એક ઉદાહરણ પણ આપણે જોયા. આજે આપણે કન્ટિન્યુ કરીએ તો પ્રક્રિયાનો સિદ્ધાંત શું લખવાનો હોય? બે સમાન એલ્ડીહાઇડ અથવા કીટોન અથવા જુદા જુદા એલ્ડીહાઇડ અથવા કીટોન અથવા એલ્ડીહાઇડ અને કીટોનની બેઝની હાજરીમાં સંઘનન પ્રક્રિયા થતા બીટા હાઇડ્રોક્સી એલ્ડીહાઇડ અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન મળે છે અથવા આપણે કહી શકીએ અલ્ડોલ નિપજ મળે. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અલ્ડોલ સંઘનન પ્રક્રિયા. મળતી નિપજ અથવા અલ્ડોલ નિપજને ગરમ કરતા, ગરમ કરીએ એટલે ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય અને એમાંથી આલ્ફા બીટા અસંતૃપ્ત એલ્ડીહાઇડ, આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન મળે છે. તો આ પ્રક્રિયા અલ્ડોલ સંઘનન પ્રક્રિયાનો ઉપયોગ આલ્ફા બીટા અસંતૃપ્ત એલ્ડીહાઇડ, આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન અને સંતૃપ્ત આલ્કોહોલ બનાવવા માટે ઉપયોગ થાય છે. તો આ પ્રક્રિયામાં કાર્બોનિક સંયોજન લેવામાં આવે છે જે એલ્ડીહાઇડ અથવા કીટોન હોઈ શકે અને જેમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય અથવા આલ્ફા કાર્બન ઉપર આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય. આપણે બે કાર્બનિક સંયોજનો વચ્ચેની પ્રક્રિયા છે એટલે બંને કાર્બનિક સંયોજનમાંથી કોઈ પણ એક કાર્બનિક સંયોજનમાં આલ્ફા કાર્બન પર આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય તો જ આ પ્રક્રિયા શક્ય બને છે. દાખલા તરીકે ફોર્માલ્ડિહાઇડ જેમાં આલ્ફા કાર્બન નથી એટલે બે ફોર્માલ્ડિહાઇડ વચ્ચે આ પ્રક્રિયા શક્ય નથી. બેન્ઝાલ્ડિહાઇડ જેમાં આલ્ફા કાર્બન નથી એટલે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ન હોય તેમાં ભી બે અણુ વચ્ચે આ પ્રક્રિયા શક્ય નથી. અને ત્રીજું છે બેન્ઝોફિનોલ. તો આ ત્રણેયમાં બે અણુ વચ્ચે આ પ્રક્રિયા શક્ય નથી. તો અત્યારે આપણે એક ઉદાહરણ જોઈએ. બે સમાન કીટોન વચ્ચેની પ્રક્રિયા. બે સમાન કીટોન વચ્ચેની પ્રક્રિયા. અને આપણે કીટોન લેવાનું છે એલિફેટિક કીટોન CH3 C ડબલ બોન્ડ O CH3. આપણે બે સમાન લેવાનું છે, બે સરખા કીટોન. તો આપણે બે મોલ લેવાનું છે કીટોન જેનું નામ છે એસીટોન. તો આ છે CH3 CO CH3. તો આને કહેવામાં આવે છે બે અણુ જે કાર્બનિક સંયોજન છે તેનું નામ છે એસીટોન અથવા ને કહેવાય ડાયમિથાઇલ કીટોન અથવા એનું આઈયુપીએસી નામ થાય. 3 કાર્બન છે એટલે શું થશે? પ્રોપેનોલ. આ પ્રક્રિયા છે
આમાં બેઝ તરીકે બેરિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે. તો આપણે લેવાનું છે બેઝ ને બેઝ તરીકે તમે NaOH લખી નાખો તો કઈ ભૂલ પડતા નથી, માર્ક્સ કપાતા નથી. તો આમાં આપણે ક્રિયાશીલ જોઈએ તો આ ક્રિયાશીલ છે કે આ કાર્બન થાય અલ્ફા અથવા આને કહેવાય અલ્ફા. બંનેમાંથી કોઈ પણ એક હાઇડ્રોજન નું શું થશે? સ્થાનાંતર થાય. એટલે આ એક હાઇડ્રોજન છે આ અલ્ફા કાર્બન ઉપરથી કોના સાથે જોડાય? ઓક્સિજન પરમાણુ સાથે. અને આ જે કાર્બનિક સંયોજનના જે કાર્બન છે, જો પહેલો જે છે કાર્બનિક સંયોજન એનું કાર્બનિક સંયોજનના કાર્બન સાથે બંધ બનાવે. આટલું તમારે યાદ રાખવાનું છે. એટલે એક પ્રકારના શું થશે? સ્વયંભૂ યોગશીલ પ્રક્રિયા. તો શું થશે? આમાં કાર્બન તૂટે એટલે શું આવશે? અહીંયા CO અને આમાંથી એક H+ આયોન ઓક્સિજન સાથે જોડાય એટલે શું થાય? OH. અહીંયાથી એક પ્રોટોન ઓછો થાય એટલે આ આયન થઈ જશે CH2 અને આ કાર્બનિક સંયોજનના કાર્બન સાથે બંધ બનાવે એટલે એમાંથી સંયોજન મળે CH3. શું આવશે? C. આ કાર્બન તૂટશે અને ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઈ બને છે ઋણ બીજ ભારિત અને આ પ્રોટોન અહીંયા જોડાય એટલે શું આવશે? સિગ્મા બંધ OH. અહીંયા ઓલરેડી મિથાઇલ ગ્રુપ છે એટલે આપણે અહીંયા કાર્બન સાથે અહીંયા CH3 લખવાનું છે. CH3. આ અલ્ફા કાર્બન આ ક્યાં જોડાશે? કાર્બનિક સંયોજનના કાર્બન સાથે એટલે શું આવશે? અહીંયા આવશે CH2CO CH3. તો આવી રીતે નિપજ મળશે. આમાં કાર્બોનિલ સંયોજન આવે છે એટલે અલ્ડોલ નહીં તો કીટોલ સંયોજન મળે. અલ્ડોલ નહીં, આ છે કીટો અને ઓલ એટલે કીટોલ એને કહેવામાં આવે છે. અથવા આનું નામ થાય આ છે ક્રિયાશીલ એટલે આ છે અલ્ફા, આ છે બીટા. આને કહેવાય બીટા હાઇડ્રોક્સી ને કાર્બોનિલ સંયોજન છે કીટોન. આ નિપજ મળે, બરોબર? કીટોલ મળે, બરોબર? અલ્ડોલની જગ્યા કીટોલ મળે. અલ્ડોલ નિપજ લખો તો બી ચાલશે. હવે આ એનું નામકરણ લખવું હોય તો આ કાર્બન થાય 1 2 3 4 અને 5. નામકરણમાં આવે 4 આ OH છે એટલે શું આવશે? હાઇડ્રોક્સી અને 5 કાર્બન છે એને કીટો ગ્રુપ છે એટલે શું આવશે? 2 પેન્ટેનોલ. બરોબર? તો આ મળે આપણને બીટા હાઇડ્રોક્સી કીટોન. આ જે મળતી નિપજ ને ગરમ કરતા અને શું કરવાનું છે? ગરમ કરીએ એટલે શું પ્રક્રિયા થાય? નિર્જળીકરણ અથવા ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય. ડિહાઇડ્રેશનમાં આ જે બીટા કાર્બન ઉપરથી શું દૂર થશે? આમાંથી આ OH હાઇડ્રોક્સાઇડ આયોન ને આલ્ફા ઉપરથી આમાંથી આ દૂર થાય H+. આના ઇલેક્ટ્રોન યુગમ છે આ કાર્બન વચ્ચે શું આવશે? દ્વિબંધ, ડબલ બોન્ડ. બાકી તમારે એમને લખવાનું છે એટલે મળે CH3C. પછી અહીંયા ઓલરેડી મિથાઇલ છે એટલે શું આવશે? અહીંયા CH3. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે એટલે ડબલ બોન્ડ C. આમાંથી એક પ્રોટોન
ઓછું થાય H પ્લસ તો શું આવશે CH CO CH3 ને આ જે પદાર્થ છે બી હાઇડ્રોક્સી કીટોન આપણે આને કહેવામાં આવે છે એક અણુ એસિટોન અને આ છે બીજો અણુ એસિટોન અથવા એને આપણે લખી શકીએ ડાય એસિટોન આલ્કોહોલ ડાય એસિટોન આલ્કોહોલ બરોબર અને આનું જે નામ છે એટલે સામાન્ય નામ છે મિસિટાઇલ ઓક્સાઇડ શું નામ છે મિસિટાઇલ ઓક્સાઇડ અને આ છે ક્રિયાશીલ એટલે આ થાય આલ્ફા આ છે બીટા અને નિપજ મળે છે આલ્ફા બીટા અસંતૃપ્ત શું મળશે કીટોન તો સામાન્ય નામ એનું છે મિસિટાઇલ અથવા મેસિટાઇલ ઓક્સાઇડ બરોબર અને નામકરણ તમને ખ્યાલ છે આઈયુપીએસસી તમે આગળ ભણી ચૂક્યા છો તો અહીંયા ક્રિયાશીલ છે એટલે આવશે 1 2 3 4 અને 5 તો આપણે શું લખી શકીએ તો પેન 3 આ 3 છે પેન 3 ઇન 2 ઓન પેન અથવા 3 પેન્ટીન આવશે 3 પેન્ટીન અને 2 ઓન હજી આપણે લખી શકીએ પેન 3 ઇન 2 ઓન પણ લખી શકીએ તો આ છે અલ્લોલ સંઘનન પ્રક્રિયા આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન બનાવવા માટે ઉપયોગી છે અથવા અલ્લોલ સંઘનન પ્રક્રિયાનો ઉપયોગથી આપણે શું બનાવી શકીએ તો મિસિટાઇલ ઓક્સાઇડ અને આગળ આપણે એનું રિડક્શન કરવું હોય તો કરી શકીએ કીટોન છે દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર થાય એના દ્વિબંધનું પણ રિડક્શન થશે કાંઈ જરૂરી નથી એમાંથી શું બનશે સંતૃપ્ત આલ્કોહોલ હવે આપણે જોઈએ એલ્ડીહાઇડ અને આ સમજી જશો તો તમને ઈઝી લાગશે એલ્ડીહાઇડ અને કીટોન વચ્ચેની પ્રક્રિયા બરોબર એલ્ડીહાઇડ અને કીટોન વચ્ચેની પ્રક્રિયા અગાઉના જે કાર્બનિક સંયોજન આપણે લીધા છે એ જ લેવાનું છે એક એલ્ડીહાઇડ અને બીજું કીટોન સમજાવવા માટે તો શું આવશે CH3COH આ છે એસિટાઇલડીહાઇડ અથવા ઇથેનોલ એસિટાઇલડીહાઇડ અથવા કોઈ પણ એક નામ લખી શકો યા તમે આઈયુપીએસસી નામ લખો અથવા સામાન્ય નામ લખી શકો ઇથેનોલ વત્તા એસિટોન CH3COCH3 આ છે એસિટોન આ બંનેની સંઘનન પ્રક્રિયા કરવાનું છે બેઝની હાજરીમાં બેઝ લઈ શકીએ NaOH KOH
બેરિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ ઇથોક્સાઇડ વગેરે, અથવા બેઝ લખો તો બી ચાલે. તો બેઝની હાજરીમાં કરીએ તો એક પ્રકારના શું થશે? યોગશીલ પ્રક્રિયા. જે આ એસિટોનના જે બીજો અણુ છે એમાંથી અલ્ફા, આ છે અલ્ફા કાર્બન, આ બી અલ્ફા કાર્બન છે ને આને બી અલ્ફા ગણાય, બરોબર. આમાંથી એક પ્રોટોનનું સ્થાનાંતર થાય એટલે ક્યાં જોડાશે? ઓક્સિજન સાથે. તો એક પ્રોટોન, આ એક પ્રોટોન ઓક્સિજન સાથે જોડાશે, બરોબર. અને આ પાઈ બંધ તૂટે એને સિગ્મા બંધ બને અને આ છે જે પહેલો કાર્બોનિક સંયોજન છે એનું કાર્બન સાથે જોડાય, આ કાર્બન સાથે બંધ બનાવશે એટલે અહીંયા આવશે આ કાર્બન સાથે, એટલે કે CH આપણે લખી શકીએ. આમાંથી બને. આમાં તમારે આવી રીતે ન લખવું હોય, બંધ ન બતાવવું હોય તો ડાયરેક્ટલી આપણે લખી શકીએ CH. આમ પર લખાય શું આવશે? CH3. આ તો તમને બતાવવા હાટું લખીએ છીએ C ડબલ બોન્ડ O. આમ પર એસિટાલ્ડિહાઇડ આપણે લખી શકીએ. હવે આપણે કરીએ તો શું થશે? આમાંથી એક પ્રોટોનનું સ્થાનાંતર થાય અને અહીંયા OH બને એટલે લખવાનું છે CH3, જે શું આવશે? COH અને અહીંયા ઓલરેડી હાઇડ્રોજન છે તો અહીંયા શું આવશે? CH. તો આ કાર્બન ક્યાં બંધ બનાવશે? આ કાર્બોનિક કાર્બન સાથે બંધ બનાવે તો અહીંયા આવશે CH2 અને બાકી જે છે આ તો એમને એમ રહેશે, એમાં કઈ ફેરફાર થાય નહીં. જો આવશે COCH3. તો કયા પ્રકારના કાર્બોનિક સંયોજન છે એ પ્રમાણે બીટા હાઇડ્રોક્સી એલ્ડિહાઇડ અથવા કીટોન મળે. તો આ ક્રિયાશીલ છે એટલે આ કાર્બનને કહેવાય આલ્ફા, આ છે બીટા, બરાબર. તો આ શું મળશે આપણને? બીટા હાઇડ્રોક્સી તો આવશે એલ્ડિહાઇડ ની જગ્યા કીટોન. આ વ્યુત્પન્ન મળે. આને નામકરણ લખવું હોય તો આવશે 1, અહીંયા 2, 3, 4 અને 5. એટલે શું આવશે આનું નામ? 4 હાઇડ્રોક્સી પછી 5 કાર્બન છે એને કીટો ગ્રુપ છે એટલે નામ થાય 2-પેન્ટેનોન. આપણને મળે બીટા હાઇડ્રોક્સી કીટોન અથવા અલ્ડોલ અથવા કીટોલ નિપજ. કીટોલ નિપજ શું કામ આપણે કહીએ છીએ? કે આમાં કીટો ગ્રુપ છે અને આલ્કોહોલ છે એટલે એને કીટોલ બી કહેવામાં આવે છે. તો આ જે નિપજ મળે એને શું કરવાનું છે? ગરમ. મળતી નિપજને ગરમ કરતા એ શું થશે? ડિહાઇડ્રેશન, H2O. ત્યાંથી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોક્સાઇડ આયોન અને આમાંથી એક પ્રોટોન H+ અને ઇલેક્ટ્રોનિગમ અહીંયા એનું સ્થાનાંતર થાય કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે. શું મળશે આપણને? CH3. તો આ નિપજ મળે તો શું આવશે? CH, બરોબર. આ CH અહીંયા ડબલ બોન્ડ આવે એટલે ડબલ બોન્ડ C. આમાંથી એક પ્રોટોન ઓછું થાય એટલે શું આવશે? CH CO CH3. તો આ ક્રિયાશીલ છે એટલે શું મળશે? આલ્ફા બીટા. એટલે શું મળે? આલ્ફા બીટા અસંતૃપ્ત શું મળે છે? કીટોન. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. તો આ છે નંબરિંગ 1, 2, 3, 4 અને 5. તો આગળનું જેમ જ નામકરણ આવશે
3-pentane 2-on, 3-pentane 2-on, અથવા લખી શકીએ 3-in-2-pentanone, 3-in-2-pentanone, અથવા pen 3-in-2-on, બરોબર. બે લખી શકીએ 3-in-2-pentanone. આ છે આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન બનાવવા માટે આનો ઉપયોગ થાય છે કોના અલ્લોળ સંઘનન પ્રક્રિયા. હવે આગળ આપણે રેનેનિકલ વડે એનું રિડક્શન કરી શકીએ. એ તો એક ઉદાહરણ તમને બતાવવાનું હતું એટલે કીધું. તો શું થશે? આ છે દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર થાય અને આનું પણ રિડક્શન થાય એટલે આવે CH3 CH2 CH2 C તો અહીંયા HOF ને CH3 તમારે લખવું હોય તો આપણે લખી શકીએ, પણ જરૂરી નથી. તો આવી રીતે આપણે જોયા કે કેવી રીતે અલ્લોળ સંઘનન પ્રક્રિયા યા બે સમાન એલ્ડિહાઇડ હોઈ શકે, બે સમાન કીટોન હોય, અથવા જુદા જુદા એલ્ડિહાઇડ અથવા જુદા જુદા કીટોન અથવા એલ્ડિહાઇડ અને કીટોન વચ્ચે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરતા અલ્ડોલ નિપજ અથવા બીટા હાઇડ્રોક્સી એલ્ડિહાઇડ અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન મળે છે. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અલ્લોળ સંઘનન પ્રક્રિયા.